અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કંપની IMBS ફૂડ ફેસ્ટિવલ યોજાયો હતો। છેલ્લા 7 વર્ષથી અમદાવાદ શહેરના સાણંદ ચોકડી પાસે આવેલા વર્લ્ડ ટ્રેડ ટાવરમાં ઇન્ટેલિજન્ટ મેડિકલ બિલિંગ સોલ્યુશન જે આંતરરાષ્ટ્રીય વર્ક કરે છે, વિદેશોના ઘણા ભાગના મેડિકલ ક્લેમ હોય છે તે તપાસ કરીને વિદેશી કંપનીને ફોરવર્ડ કરતા હોય છે, ત્યારે તમામ ફેસ્ટિવલો પણ અમદાવાદના સ્ટાફ સાથે ખૂબ જ સારી રીતે ઉજવણી કરતા હોય છે। તેવામાં ન્યૂઝ ફોર ઇન્ડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ક્રિસમસ સિઝન હવે નજીકમાં છે, ત્યારે અમે ઘોષણા કરતા રોમાંચિત છીએ કે અમે ક્રિસમસ સુધીના આખા અઠવાડિયાને આનંદની ઉજવણીમાં ફેરવી રહ્યા છીએ। આનંદથી ભરેલા આ અઠવાડિયા માટે તૈયાર થઈ જાઓ। હાસ્ય અમારી પાસે છે, શું છે તેની એક ઝલક અહીં છે। અમદાવાદમાં ઇન્ટેલિજન્ટ મેડિકલ બિલિંગ સોલ્યુશન જે કંપની છેલ્લા 6-7 વર્ષથી રન કરે છે, ઇન્ટરનેશનલ કંપની છે, જેના દ્વારા WTT જ્યાં અમદાવાદના SG હાઈવે ઉપર આમની ઓફિસ આવેલી છે, જેમના ઓનરનું નામ છે દીપેશભાઈ બાંભાણી। અહીંયા ફૂડ ફેસ્ટિવલ એમના દ્વારા અત્યારે આયોજન કરવામાં આવ્યું છે। તમે જોઈ શકે અલગ અલગ વેરાયટીઓ તમામ લોકો અહીંયા અત્યારે બનાવી રહ્યા છે। થોડાક સમયમાં એ લોકો એ ફૂડને માણશે પણ તમામ લોકો આજે ભેગા થયા છે। એમનો પ્રસંગ છે, દર વર્ષે એ ઉત્સવ જે મેડિકલ જે બિલિંગ કંપની છે, ઇન્ટરનેશનલ કંપની દ્વારા ફૂડ ફેસ્ટિવલ મનાવવામાં આવે છે। દર વર્ષે એમનો સ્ટાફ અહીંયા ઉજવે છે, અલગ અલગ વેરાયટીઓ બનાવતા હોય છે। પણ અમારી સાથે દીપેશભાઈ જોડાયા છે, ખાસ કરીને એમને આજે IMBS છે એની વિશે થોડીક માહિતી જાણીશું। આ કંપની આપણી 6-7 વર્ષ જૂની છે અને દર વર્ષ જ્યારથી આ કંપની શરૂ થઈ હતી ત્યાં સુધી ક્રિસમસથી ન્યૂ યર સુધી દર વર્ષ આપણે કંઈ ના કંઈ ડેઝ રાખીએ છીએ। જેટલા બી એમ્પ્લોઈઝ છે બધા આખા વર્ષ વેઇટ કરે છે આ ઇવેન્ટ્સ માટે, બધાને બહુ મજા આવે છે। અને ખાલી આ જ ઇવેન્ટ્સ નથી પણ આના સિવાય બી દર 2-3 મહિનામાં આપણે કંઈ ના કંઈ ઇવેન્ટ રાખતા હોઈએ છીએ। આ ઇવેન્ટ શરૂ થયું ક્રિસમસ સેન્ટા ગિફ્ટથી, જેને આપણે સિક્રેટ સેન્ટા કહેવાઈએ। એના પછી હેલોવીન ડે મનાવવાનું વિચાર છે આપણું। આજે ફૂડ ફેસ્ટિવલ છે। એના સિવાય કાલે આપણે વેડિંગ ડે થીમ રાખી હતી, ચિટ્સ ઉપાડી હતી, કપલ ડિસાઇડ કર્યા એ પ્રમાણે, જે કુદરતી કપલ આવ્યા એ બંને સાથે રેમ્પ વોક કર્યું। તો ઘણી બધી ઇવેન્ટ્સ આપણા કંપનીમાં હોતી રહે છે। તો સર, જે રીતે આપણે આ તમારું IMBS કંપની જે વર્ક કરે છે એ વર્ક કેવા પ્રકારનું આપનું હોય? આપણું મેડિકલ બિલિંગનું કામકાજ છે। ઇન્ટરનેશનલ કંપની છે આપણી, USAમાં LLC લિમિટેડ લાયબિલિટી કંપની છે વાયોમિંગ સ્ટેટમાં, અને ત્યાં બી આપણી એક બ્રાન્ચ છે અને મોસ્ટ ઓફ બધું કામ અહીંયાથી આપણું મેનેજ થાય છે। મેડિકલ આપણે તમે સાંભળ્યું હશે મેડિક્લેમ, તો એવી જ રીતે USAમાં મેડિકલ બિલિંગ હોય છે, જેમાં USના જે ડૉક્ટરો છે એ પેશન્ટ્સને ટ્રીટ કરે છે, એની આખી બિલિંગ આપણે કરીએ છીએ અહીંયાથી આપણે ત્યાંના ઇન્સ્યોરન્સ કંપનીને ક્લેમ સબમિટ કરીએ છીએ। બહુ એક્સપાન્ડિંગ ઇન્ડસ્ટ્રી છે અને નવી ઇન્ડસ્ટ્રી છે, લોકોને કામ કરવામાં બહુ મજા આવે છે। બોરિંગ કામ નથી, ટાર્ગેટ બેઝ જોબ નથી હોતી, તો બધા લોકો એન્જોય કરતા હોય છે। અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી એમ્પ્લોઈઝ માટે ગ્રોથ ઓપોર્ચ્યુનિટી આમાં બહુ સારી હોય છે। સર, જે રીતે તમે કીધું કે અમેરિકામાં જે પણ મેડિકલ ક્લેમ હોય છે, ધારો કે ગવર્મેન્ટના જે લાભ હોય છે, એમનું હિસાબ કિતાબ તમારે અહીંયા આપણી સાદી ભાષામાં કહીએ તો હિસાબ કિતાબ આપણે, તો અમેરિકામાં બી તમારા જેવી કંપનીઓ છે, તો એવું તો શું આપણી પાસે એડવાન્સ રેટ છે કે ત્યાંથી એ તમને વર્ક આપે છે? બહુ સારું ક્વેશ્ચન છે તમારું। ત્યાં એમ્પ્લોઈઝ રાખીએ તો ડૉક્ટરને બીઇંગ એન ઓનર બધું મેનેજ કરવું પડે। 5 એમ્પ્લોય છુટ્ટી ઉપર જતા રહ્યા તો ડૉક્ટર કેવી રીતે મેનેજ કરશે? એ પેશન્ટને ટ્રીટ કરશે કે પછી આ બધી વસ્તુઓ સંભાળશે? પછી ડૉક્ટરને એના એમ્પ્લોઈઝને ટ્રેનિંગ આપવાનું, એ બધું બહુ મોટું હેસલ છે। અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી ડૉક્ટરને ડોલર્સમાં સેલરીઝ આપવી પડે છે એમ્પ્લોઈઝને, અને અહીંયા રૂપીઝમાં કામ થઈ જાય છે, તો એમ્પ્લોઈઝને બી ઘણું સારું ગ્રોથ મળે અને ડૉક્ટર બી બધા સેટિસ્ફાઈડ છે। જે રીતે કે તમારી કંપની નહીં પરંતુ ઇન્ડિયામાં મોસ્ટ ઓફલી જેટલા પણ ફોરેનર્સ ફોરેનમાંથી જેટલા વર્ક આપણા ઇન્ડિયામાં આવે છે, એનું મુખ્ય કારણ આ જ હોય છે ને કે રૂપીઝમાં એમને અહીંયા પેમેન્ટ કરવું પડતું હોય છે અને ત્યાં એમને ડોલર્સમાં મોંઘું પડે। એ તમારી સાચી વાત છે, પણ એના સિવાય ઇન્ડિયન્સમાં એફિશિયન્સી બહુ સારી હોય છે। તો ત્યાંની જે ક્વોલિટી છે વર્કની, એના કરતાં અહીંયા આપણી ક્વોલિટી બહુ સારી હોય છે। તો ટૂંકમાં બધા આપણા જે ક્લાયન્ટ્સ છે દે આર સુપર સેટિસ્ફાઈડ વિથ ધ કાઇન્ડ ઓફ સર્વિસીસ દેટ વી આર પ્રોવાઇડિંગ। એમ કહી શકાય છે કે ઇન્ડિયન બ્રાન્ડ્સ આખા વિશ્વમાં ટોપ ઉપર છે। એક્ઝેક્ટલી। અને તમારા માધ્યમથી હું આખી ટીમને કહું છું કે બિકોઝ ઓફ ધેર હાર્ડ વર્ક this company is growing, so I appreciate all my team members, and most importantly she is my wife. She has been supporting me day in day out, બધું કામ day in day out એ સંભાળે છે। HR, ઇવેન્ટ મેનેજમેન્ટ, બધી એક્ટિવિટીઝ, અકાઉન્ટ્સ, એ બધું એ સંભાળે છે। શું કહેશો મેડમ? या दिस इज़ रिकिता। सो ऐसा नहीं है, हम दोनों के ही हार्डवर्क से ये कंपनी हम लोगों ने इतने बड़े मुकाम तक पहुंचाई है, और ये कंपनी को मतलब लगभग 6 साल हो चुके हैं, और हम आशा करते हैं कि अभी फ़िलहाल हमारी 60 to 65 एम्प्लॉयज़ की टीम है, और वो हम 1000 तक लेके जाएं आगे। वो हम लोगों का ड्रीम है आगे। या
જે રીતે હાલ જે આપણે એમના ઓનર સાથે વાત કરી તેઓ કહી રહ્યા છે કે અમારી જે ફોનેસના જે વર્ક હોય છે, ફોનેસનું જે મેડિકલ જે ક્લેમ હોય છે એનો હિસાબ કિતાબ હોય છે અમારી કંપની કરે છે. ક્યાંક ને ક્યાંક આ વસ્તુ ઇન્ડિયન્સ માટે પ્રાઉડ ફીલ કરી શકાય છે, કારણ કે ફોરેનમાં આપણું વર્ક પહોંચવું, આપણા ઇન્ડિયન્સનું નામ થવું એ તો આપણા વડાપ્રધાન માટે પણ ગર્વની વાત છે. હાલ તો અહીંયા ફૂડ ફેસ્ટિવલ ઉજવવામાં આવી રહ્યો છે. દર વર્ષે નવા ઉત્સવ અહીંયા ઉજવવામાં આવે છે. અહીંના જે ઓનર છે એ બી એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, સારું વર્ક કરે છે અને પોતાની ટીમ પણ વધારે છે. આવનારા દિવસોમાં ક્યાંક ને ક્યાંક ઇન્ડિયામાં આવી કંપનીઓ વધે તો નવાય નહીં, કારણ કે હાલ જે વડાપ્રધાનનો જે ઉદ્દેશ્ય છે એક્સપોર્ટ ઇમ્પોર્ટને ક્યાંક ને ક્યાંક સાકાર થઈ રહ્યો આમના દ્વારા દેખાઈ રહ્યો છે. કેમેરામેન સુમિત સાધુ સાથે કમલેશ રોયડા, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.